श्री वल्लभाधीश की गिरिराज धरण की जय। श्याम सुंदर श्याम ने श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे जैसे राधा जी ना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। काले वैष्णव ने घेर माँ बाप नो बर्थडे उजवे त्या जईने आनंद कर्यो। वैष्णव ने घेर तो आनंद ज छे અને આટલી જૈફ ઉંમરે પણ એ બેન 2-3 કલાક બેઠા રહ્યા અને રાજી થઈને આશીર્વાદ આપ્યા કે કાયમ તમે આવો સત્સંગ કરતા રહ્યો। દુઆ ભેગી કરીએ ને તો દવાની જરૂર ઓછી પડે, કારણ કે જ્યાં દવા કામ ન આવે ને ત્યાં દુઆ કામ આવે। એટલે હું દુઆ બહુ ભેગી કરું છું। એટલે ઠાકોરજી જ્યારે હોય ત્યારે આ દુઆ આવી જાય વચમાં, એટલે સોડીનો ઘાસ હોય એ સરે। અત્યારે અતિ આનંદ, અતિ રે આનંદ ભર્યા આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગ। મુખડું જોયા વિના જળ હું ના પીવું રે, રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે। કેટલા દિવસના વણલા રે વાયા, શ્યામ સુંદર વર હૈયે રે આવ્યા। જીવન એવું થઈ જાય કે પ્રભુના મુખારવિંદના દર્શન કર્યા વિના મુખમાં જળ બી ન જાય, એવા આપણા પ્રભુ। આખી દુનિયાને બનાવનારા, આખી દુનિયાનું પાલનહાર કરનારા, આખી દુનિયાનું રક્ષણ કરનારા, આખી દુનિયાને આનંદ કરાવનારા, આખી દુનિયા એના વશમાં। પણ ઠાકોરજી કોના વશમાં? રાધાજીના। રાધે રાધે રટ ચલે આएंगे बिहारी, राधे राधे रट चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी। राधे 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 रट चले आएंगे बिहारी, राधे रानी मिसरे तो स्वाद है बिहारी, राधे रानी मिसरे तो स्वाद है बिहारी। राधे 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 रट चले आएंगे बिहारी, राधे रानी गंगा तो धार है बिहारी, राधे रानी गंगा तो धार है बिहारी। राधे 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 रट चले आएंगे बिहारी, राधे रानी सागर तरंग है बिहारी, राधे रानी सागर तरंग है बिहारी। राधे 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 रट चले आएंगे बिहारी, राधे 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 रानी मुरली तो सूर है बिहारी, राधे रानी मुरली तो सूर है बिहारी। राधे 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 रट चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी। राधे 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 रट चले आएंगे बिहारी। राधा रानी ने अत्यारे बधायो। रूप निदान नागरी रूप निदान। ब्रह्माजी के छे मारी सृष्टि में आवुं सर्जन ना होय।
આ તો સર્જન ઠાકોરજીના વામ ભાગમાંથી ને એહી તે ના કછું સંદે દો વપુ એક પાઠ. હમણાં અઠવાડિયું રાધાજીની વધાઈ એટલે રાધાજીને લગતો જ પ્રસંગ મને યાદ આવ્યો એક. રોજ રાધાજીને બધી સખીઓ શૃંગાર ધરે. લલિતા, ચંદ્રાવલી, વિશાખા, સુભગા, કેતકી, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા, અને પછી દર્પણ દેખાડે. એટલે લાડલીજી રાધાજી અતિ પ્રસન્ન થાય. મારી સખીઓ, મારી સાહેલી મારા તત્સુખનો વિચાર કરે એવો કોઈ કરે નહીં. હવે એકવાર એવું બન્યું કે રોજ ઠાકોરજી સવારે ગાયો ચરાવવા જતા હોય તો રાધાજી એમને મેલની અટારી ઉભા રહે અને ત્યાંથી પ્રભુના દર્શન કરે અને પ્રભુ પણ લાડલીજીના દર્શન ત્યાંથી કરે. અને સાંજ સુધી રાધાજી પણ પ્રભુના ગોચારણમાંથી પાછા વળવાની રાહ જોવે અને પ્રભુ પણ સાંજ પડે કદમ ચડે કાન બુલાવત ગૈયા, સંધ્યા સમયનું કીર્તન છે. પ્રભુ ગાયોને એક ઠોર કરે, એક ઠોર કરી ગયા. પછી ગાયોની વિશેષતા શું ખબર છે? આટલા બધા ગોવાળ, ગોકુળ ગામની આટલી બધી ગાયો બધી ચરે, યમુના જળનું પાણી પીએ. ઠાકોરજી આરોગે એટલે પેલા ઠાકોરજી ગાયને આરોગાવે. હા, તો ગાયો ઠાકોરજીને બહુ હાલે. એટલે સાંજે ગાયોને દાઉભાઈ ટેર કરે ને, અયો 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 કોઈ ન આવે. મધુમંગલ શ્રીધામમાં કોઈ નહીં કીધે. પછી બધા કે કાના, એટલે ઠાકોરજી કદમના ઝાડ ઉપર ચડી જાય ને પોતાનું ઉપર ન ફેરવાય. કદમ ચડે કાન બોલાવત ગયા અને બધી ગાયો દોડતી દોડતી આવી જાય. બોલાવી કોને? ઠાકોરજીએ. તો ઠાકોરજી બોલાવે તો ગાયો આવે, પણ આપણે ન જાય. આપણે બધા બ્રહ્મ સંબંધ લઈએ ને એમ કહીએ ને હવે ઠાકોરજી પુષ્ટ કરાવો, હજી વાર છે. ગાયો પામી જાય ને આપણે રહી જઈએ. તો વાત કરતા હતા રાધાજીની, એટલા સુંદર તૈયાર કરે. એકવાર રાધાજીનો પ્રાગટ્યોત્સવ આવતો હતો એટલે અઠવાડિયા પહેલા ઘરમાં બધી તૈયારી ચાલે. લલિતાજી બધા શૃંગારના સામાન લઈને આવ્યા. અલતો ને કાજલ ને કંકુ ને ડામડી ને બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને વીછી ને લર ને તોરા ને વેણી ને ઝાંઝર ને નોપુર ને કટી મેખલા ને આખો થાળ ભરીને લઈને આવ્યા. હીરા ને મોતી ને માણેક ને પરવળ ને સોના ને ચાંદી ને થાળ ટેબલ ઉપર પધરાવ્યા. અને રાધાજી સ્નાન કરીને આવ્યા. એટલે કે ચલો હવે સુંદર રાધાજીને તૈયાર કરી દઈએ. સખીઓ વારા કાઢે કે કેશ કોણ ગૂંથે, પછી આભૂષણ કોણ ધરાવે, ચુંદડી કોણ ઓઢાડે, અને છેલ્લે લલિતાજી બધું જોઈ લે. બધા ભેગા થઈને એટલા સરસ તૈયાર કર્યા. એ દિવસે રાધાજીનો મૂડ નહોતો. સવારે ઠાકોરજીના દર્શન નહોતા થયા અને આ બાજુ ઠાકોરજીનો મૂડ નહોતો, કારણ કે રાધાજીના દર્શન નહોતા થયા. હવે સાંજ પડવા આવી હતી. રાધાજીને તૈયાર થવામાં જરાય મજા નહોતી આવતી. ઠાકોરજીએ ગાય એનો પ્રાણ. કદમ ચડે કાન બોલાવત ગયા, બોલાવી. ગાયો આવી ખરી, પણ જે પ્રભુમાં એક રણકાર હતો ને એમાં થોડું નીકળે વનમાંથી ને. હવે રસામાં બરસાના નો આવે, પણ પ્રભુ એવો રસો પસંદ કરે કે જ્યાંથી બરસાના આવે. હવે લલિતાજીને ખબર હતી કે આજે
લલીએ ઠાકોરજીના મુખારવિંદના દર્શન નથી કર્યા. એટલે પ્રભુ પધારતા હતા તો એક સખીના કાનમાં સંદેશો કેવડાવી દીધો. એટલે ઠાકોરજીએ કીધું, મધુમંગલ શ્રીધામાં તમે ગાયોને લઈને આગળ જાઓ, હું ધીમે ધીમે પાછળ. કેમ લાલા? बस यूं ही मैं आराम से आऊं. ये गैया के थान में देखो दूध कितना भर गया है. बोलू चरी थी, यमुना जल पीधु तो ठाकोरजी नो स्पर्श थयो तो थान में दूध आटला भराई गया था, हाली नहोती होती. कि नहीं नहीं तुम गैया को लेके जाओ, जल्दी दूध निकालो. मैं थोड़ा धीरे आता हूँ. એટલે એક બે કે અમે તારી नहीं नहीं सब अपनी गाय और मेरी गैया भी ले जाओ. तो कि तू मैया को बोलना मैं आराम से आ रहा हूं. कारण के ओली सखी कानमा संदेशो कही गई थी. હવે અહીંયા રાધાજીને સરસ તૈયાર કર્યા. રાધાજીના હાથમાં દર્પણ દીધું કે દેખ લલિતાજી કछु રહે ગયો ક્યાં. राधा जी जोयु, लली आज क्यों ऐसो कियो. ललिता ही के काव कियो. आज काजल नहीं लगायो तूने, बिना अंजन. हमारी आंखिया रंजन कैसे करे. એ કહેવાય કાજલ હોય કે ના હોય, આટલા બધા શ્રૃંગાર તો છે, પછી કાજલ ના લગાડું શું ફેર પડે. રાધાજી કે ના, બધા શ્રૃંગાર હોય પણ જ્યાં સુધી નેત્રમાં કાજલ ન હોય ને ત્યાં સુધી श्रृंगार अधूरा. तो काजल की डब्बी ला और मेरे नेत्र में काजल लगे. आओ मेरी सखिया मुझे ऐसा सजा दो, श्याम सुंदर की मुहे दुल्हन बना दो. राधाजी बोला नहीं पण श्याम रंग नी वात आवी ने એટલે શ્યામ સુંદર યાદ આવ્યા, સ્વરૂપ યાદ આવ્યું, એમની વાતો યાદ આવી, એમની તીરછી ભ્રુકુટી યાદ આવી, એમનું મંદ મંદ મુસ્કાવું યાદ આવ્યું. રાધાજી ઠાકોરજીના સ્વરૂપમાં તલ્લીન થઈ ગયા. આજુબાજુ ભૂલી ગયા કે હું ક્યાં છું, મારી આજુબાજુ કોણ છે. ललिताजी दर्पण लई लीधो. अरे कौन से विचार में हो गई गुम, किस सोच में डूबे हो तुम, हो जाएगा संगम. ललिताजी ऐसा राधाजी न गयो. एक तो आपने कोईनो विरह होय, याद आवती होय, मळा न होय અને એમાં કોઈ આપણે ખેંચે ને એટલે આપણને ગુસ્સો આવે. क्यों लली काव भयो. अरे प्यारी यूं क्यों गुस्सा करे, तो को काव भयो है. काजल लगा दे ऐसो बोलती हो, चल आंखें बंद कर. वही काजल नी बात आई तो राधाजी तो पाछा स्थिर थई गया. ठाकोरजी काळा नहोता, ठाकोरजी रूपाळा नहोता, ठाकोरजी गौवर्णाई नहोता, श्याम था. तो वળી काजल ની વાત આવી એટલે રાધાજી પાછા તન્મય થઈ ગયા પ્રભુના સ્વરૂપમાં. कि कल शाम को यूं मिले थे, कदम के वृक्ष के नीचे ऐसे बैठे थे, प्रभु ने निकुंज में हमारे को दर्पण दिखाया था, दर्पण में दोनों की तस्वीर थी. प्रभु बोलते थे तेरो मुख निको के मेरो मुख प्यारी, सोन वृषभा ने दुलारी. राधाजी ये लीला में तन्मय थी. હવે કે આંખો બંધ કર, કાજલ લઈ આવો. એ કે ગાંડી થઈ છો, આંખો ખોલીને આંજણ અંજાય કે બંધ આંખો. कि आज ऐसा काजल लगाऊंगी, बंद आंखों में काजल,
ललित तो को कुछ भयो है क्या? तू क्या कह रहे, मेरी तो कोई समझ में नहीं आतो। ललिता जी के देख ले प्यारी, मुँह पर विश्वास है कि नहीं? अरे ललित, तेरे पर तो विश्वास होगो ही होगो, तो चल आंखें बंद कर। राधा जी आंखों बंद કરી। श्याम सुंदर આવી ગયા હતા દરવાજા પર। હવે કીર્તિજી ને વૃષભાનજી ન જોવે એમ લઈ આવવાના હતા। એટલે કે દેખ મેં કાજલ की डिब्बी लेके આવું। દરવાજા પર ગયા, જોયું કોઈ હતું નહીં। લલિતાજી સાડી આમ ચુંદડી કરતા કરતા પાછળ પ્રભુને લઈ આવ્યા અને સામે ઊભા કરી દીધા। કોનું? રાધાજી। આંખે ખોલ, અંજન લગાવું, સામે ઠાકોરજી। મનમાં રાજી થયા રાજાજી, પણ ઓલો બનાવટી ગુસ્સો કર્યો। એક આવ કરે તું, એ કે તને કાજલ એટલે નહોતું અંજે દીધું, अंजन आंखों में वाके लिए नहीं डाला था कि श्याम सुंदर आ जाए, इन नैनों से श्याम को निहार ले, नेत्र हो जाए श्याम, ए नेत्र ऐसे श्याम हो जाए कि श्याम सुंदर को निहारते निहारते इतने श्यामा तेरे नेत्र में आ जाए कि अंजन की जगह वो नेत्र श्याम हो जाए। राधाजी अति राजे थे, सवारना मळ्या नहोता। ललिताजीए कीधुं अंजन की डब्बी लावू के अंजन कुमार लावू, तू बोल। राधाजी शरमाई गया। बधी सखीओ बहार गई। ठाकोरजी ने सामने जीनी अंजन लीलानी अंदर बे निकुंज भावनाथी ने जे लीला करी, अंजन लीला। तो आवी तो मणियारानी जुओ, जोशीडानी जुओ, पनिहारी लीला जुओ, ठाकोरजीनी अनेक लीलाओ। जो आ बधी लीलाओ ना होत तो होने तमे क्या होत? ज्ञान छे ने एनाथी ने तमने भक्ति रस नो आवे। आज ओला केरी झाड़ आव्युं ने तो 3 भाईबंध हता। सुगंध आवे ए के केरी बहुत सरस। એટલે ઓલો પેલો ભાઈબંધ ગયો, આ ઝાડ ક્યારે વાવ્યું, કેટલા વખતમાં થયું, કયું છે, ક્યારથી કેરી આવે છે? આવ્યો પાછો એ કે ઓલાને કાંઈ ખબર નથી। બીજો જ્ઞાન વાળો ગયો, એ કે આમાં રસ કેટલો, ગોટલા કેટલા, ચોટલા કેટલા, આમાં પાકી હશે કે નહીં એની ખાતરી શું? આ રસ કાઢીને ખવાય કે કટકા કરીને ખવાય? ઓલો કે જવા દે। ત્રીજો ગયો, ઓલાને કે આ કેરી આ નીચે પડી છે એ લેવાની છે? એ કે નીચે પડી હોય ને એ જ ખવાય, પાકી ગઈ હોય એ જ નીચે પડે। ઓલા લઈને ઘોડીને ચૂસીને 2-3 ખાઈ લીધી। આવીને કે શું કેરીનો સ્વાદ, શું એનો રસ, શું એની સુગંધ, શું એની કોમળતા। ઓલો કે હારે એટલી વારમાં ખાઈ નહીં। ઓલો કર્મ માર્ગી હતો એ બધું કર્મ કરવા માર્યો, જ્ઞાન માર્ગી બધું જ્ઞાન મેળવવા માર્યો, અને ભક્તિ માર્ગી રસ લઈને આવી ગયો। એટલે વલ્લભ કે છે આપણે બધા ભક્તિ માર્ગીએ, કારણ કે આપણા ઠાકોરજી રસો હોય છે, રસથી ભરપૂર। મિશ્રીની પૂતળી હોય ને એના હાથથી મીઠી લાગે, પગથી મીઠી લાગે, માથાથી મીઠી લાગે, નાકથી મીઠી લાગે। તો આપણા પ્રભુ તો આખે આખા મીઠા છે। मीठे रस से भरोड़ी राधा रानी लागे, राधा रानी लागे, मने प्यारो प्यारो यमुना जीरो पानी लागे। तो
ઠાકોરજી એવા મીઠા. તો વાત કરતા હતા આપણે પુષ્ટિ માર્ગની, કે આ રસો વયની જ બધી રસાળ લીલા. એકે ભગવાનનું નામ રસો વય એ શ્રુતિમાં નથી કહ્યું, શાસ્ત્રોમાં નથી કહ્યું. ઠાકોરજી માટે જ રસો વય પ્રભુ કયો છે. તમે એના શ્રૃંગાર કરો ને તોય તમે આમ દર્પણ દેખાડો તો આમ રસમય. હમણાં ઠાકોરજીને દર્શન કરીએ ને તો આમ હાસ્ય બહાર આવી જતું હોય. એટલે હું ને તૃપ્તિ ને આકાશને કહીએ, રાધાજીનો પ્રાગટ્ય ઉત્સવ આવે જો, હાસ્ય કેવું બહાર આવી જાય છે. પ્રભુ સાક્ષાત છે. સામગ્રી રસાળ ધરવાની, પાયેલી, ચૂસેલી, પેયો, આ બધું પુષ્ટિ માર્ગમાં છે. રાગ ભોગ સિંગા ગુસાઈજીએ સમજીને આપ્યા છે. તો હવે રાધાજીની અનેક લીલાઓ. બ્રહ્માજી જયારે એમ કહી દે કે મારું સર્જન નથી, રાધાજી કોનું સર્જન? કોઈનું નહીં. તો એવા રાધાજીનો પ્રાગટ્ય ઉત્સવ મારા વાલા હોય. પછી આવા બધા ધોળ યાદ આવે, આવા બધા ભાવ યાદ આવે. નારદજી તો એવું કહે છે કે પ્રભુને રાધાજી એટલા વાલા કે કોઈ ભક્ત રા બોલે ને ત્યાં પ્રભુ ઉભા થઈને એની પાસે આવી જાય. ધા તો બોલવા જ ન દે. એકવાર રાધાજીને કહ્યું કે તમારા ગુણાનું વાત કરીએ એકલાના, કાના ન કરીએ તો નું હાલે. રાધાજીએ જવાબ આપ્યો, રને કાનો, કાનો આવ્યો કે નો આવ્યો? ધને કાનો આવ્યો? કાનો મારા નામમાં કાનો ન હોય ને તો રાધા નામ જ ન હોય. રાધાનું અસ્તિત્વ જ કાના દ્વારા છે. અત્યારના ઇંગ્લિશ મીડિયમ વાળાના નો સમજાય. આપણે ભણતા ત્યારે બોલતા રને કાનો રા એટલે રા, ધને કાનો ધા એટલે ધા, રાધા બે માં કાનો આવ્યો. જો આ તો કઈ આપણું તો બનાવેલું નથી. રાધા રાધા બિના શ્યામ આધા આધા. પ્રભુથી બધું સહન થાય, રાધાજીનો વિરહ સહન ન થાય. અને છતાંય પ્રભુ કેવાય, આવા રાધાજીને ગોકુળમાં મૂકી અને મથુરા પધાર્યા. દરેક પરિસ્થિતિને સ્વીકારી લે એ કાનો, અને દરેક પરિસ્થિતિમાં રોદડા રોવે એ આપણે. ગમે એટલું સુખ હોય, જરાક તકલીફ પડી એટલે મારી હારે જ આવું થાય છે. ઠાકોરજી કે આટલું બધું સારું હતું ત્યારે કેમ નહોતી કેતી કે તારી હારે જ બધું સારું થાય છે? હવે આ કાંઈ થાય એટલે મને બહુ તકલીફ છે. જો કર્મો ભોગવવાના છે, પણ પ્રભુ કે મારી ગોદમાં બેસીને આ સ્વીકારી લઈએ તો કર્મ ભોગવવાનો આનંદ આવે. મર્યાદા માર્ગમાં પેલા ઊભા ને મૂંગા સોમવાર કરે. એટલે નાના હોય ને ત્યારે કે સારો વર જોઈએ છે તો તારે આવા આખા વર્ષના ઊભા ને મૂંગા કરવાના. હવે આપણામાં તો આવું કઈ હોય ને, પણ આપણી બેનપણી તો હોય ને. એટલે અમારે 2-3 બેનપણી મર્યાદા માર્ગ વાળી હતી. સવારના સૂર્યાસ્ત થાય ને ત્યારે ઊભું રહી જવાનું, મૂંગું રહી જવાનું. અને રાત્રે સૂર્યોદય થાય ત્યારે, અને સૂર્યાસ્ત થાય એટલે તમારે આટલી મિશ્રી હોય ને એ પાણીમાં ઘોળીને પી જવાની બસ. એટલે હું કહું આવું શું કામ કરસ? બેબોડી તું નાની છો, તને ખબર ન પડે. પણ મેં તું કા એ કે હારો વર મળે ને, હસે એના ગાલમાં ખાડા પડે તો આ મીઠું લાગે, આ દર્દ પણ મીઠું લાગે. શું કામ? સારો વર મેળવવો છે.
આપણા ઠાકોરજી તો કે બ્રહ્મ સંબંધ લ્યો એટલે હું તો તને મળેલો જ છું. તારે આ બધું કાંઈ કરવાની જરૂર નથી. આપણે તો એક વૈષ્ણવ આવ્યો ને વલ્લભ પાસે, એ કે પુષ્ટિ માર્ગ કેવો? હવે એ કે આને ડાયરેક્ટ કઈ નથી કેવું. ઠાકોરજીને તેથી ઢાળો ધર્યો. ઢાળો એટલે મોહનથાળ. પેલા પ્રસાદ લ્યો, પ્રસાદ પછી વાત કરીએ. મોહનથાળ 2 ચકતા દીધા. અરે આવો સુંદર, આપો આપો, હજી આપો. વળી 2 ચકતા આપ્યા. 8-10 દબાવ્યા બરાબર. ઠાકોરજી પ્રસાદ તો આમ જાણે. પછી કે હવે આપણે પુષ્ટિમાં, એ કે મહારાજ આજે નહીં, હવે કાલે. ઘરે જઈને ડબલા ભર 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 ભર. બીજા દિવસે આવ્યો, એ કે હવે પુષ્ટિ માર્ગ નું કયો? એ કે કાલ ખાવાની કેવી મજા આવી હતી. અરે મહારાજ, આવો મોહનથાળ તો ન ચાખ્યો તો કે ન ચાખીશ. લાવો બીજું. ઈ કે નામ અડવું નથી, હવે નામ ન કા. અરે ડબલા ભરી ભરીને થાકી. પુષ્ટિ માર્ગ ખાવો હારો જ, પચાવવો બહુ અઘરો છે. બોલો કે આખી વાત સમજી ગયો. આપણે તો ઘણા કે તમારે તો ખાઈ પીને ખોટિયા થવાનું, પુષ્ટ થવાનું. આપણે જવાબ જ નહીં આપવાનો. મને જે શીખવાડ્યું છે ના, એક વૈષ્ણવે શરૂઆતમાં સત્સંગ કરીએ ને એટલે લોકો આમે બોલે ને આમે બોલે ને, એ તો પૈસા લેતી હશે ને, એમને તો કોઈ કરે નહીં ને. પછી આપણે તો કહીએ કે ભાઈ જે લે ને, હું લેતી હોય તો મને કીડા પડે, આપણાથી ભક્તિના પૈસા ના લેવાય. પછી કે નવરી છે તો કરે શું? પછી ઓલા વૈષ્ણવે મને કીધું, એ કે જોઈ લા, શરૂઆતમાં આ બધું સાંભળવાની ત્રેવડ હોય ને, સહન કરવાની, તો જ બોલજે. તું ગુણાનુવાદ તારા સુખ માટે કરસ, તારી પ્રતિષ્ઠા માટે કરસ કે તારા પ્રશંસા માટે? બધું બા તમને શું લાગે છે? મારા ઠાકોરજી પ્રસન્ન રહે એટલે હું કરું છું. અને હું નથી કરતી, મારો વલ્લભ કરાવે છે. હું અહીંયા બેસું ત્યારે મને ખબર નથી હોતી મારે શું બોલવું છે. એ બધું સામેથી કે હું બોલું છું. તો આ બધા તો બોલશે. તારામાં સહન કરવાની ત્રેવડ હોય તો આગળ વધજે. જેમ જેમ આ બોલશે ને એમ તાર મક્કમ થવાનું. અને તને શીખવાડું, મેં કીધું હા. સામે કોઈ કહે ને તો તારે હસી દેવાનું, એનો સામે પ્રતિકાર નહીં કરવાનો, અને જવાબ દઈને હસી દેવાનો. એના લીધે મને એટલો આનંદ થઈ ગયો. હવે તો વલ્લભે કૃપા કરી, હવે પાછળ બોલતા હોય તો મને ખબર નથી, અને હું મારે જાણવું નથી, અને આપણે જાણવા માંગતા નથી. ઠાકોરજીના ગુણાનુવાદ કરવા, એમાં કોઈ બોલે તો આપણને શું ફેર પડે? ઘરમાં કે બહાર, જ્યાં વૈમનસ્ય સર્જાય, જવાબ નહીં દેવાનો, તમારે હસી દેવાનો. ઘણી વાર ધર્મ સંકટ એવું આવે, ઘરમાં હોય કે બહાર. હા કહીએ તો હાથ કપાય, અને ના કહીએ તો નાક કપાય. વાણિયા જેવું રાખવાનું. હબો હબ વિન જાણીને મારી આંખ મીચાણે. તમે હસી દો ને, સામે વાળા હા સમજવું હોય તો હા સમજે, અને ના સમજવું હોય તો ના સમજે. પુષ્ટિ માર્ગ તલવારની ધાર ઉપર ચાલવા જેવો છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી અંદર તમે ડૂબા નથી ત્યાં સુધી. એકવાર ડૂબી જાઓ પછી ઉનકે મન કી વે જાને, મેરે મને જગદીશ. હવે ઠીક છે, આપણે હવે આટલા બધું ઓછું કર્યું બહાર સત્સંગ કરવાનું આ દુખાવાના હિસાબે. બાકી અઠવાડિયે 2-3 વાર જતા હતા. ઘણા આમ ધીમેકથી આવે. અમે કોઈ નહીં કહીએ, મારા વાલા તમે નહીં કહો, પણ આ બેઠો છે એમ તો ખબર પડે ને. હું તમારા કોઈને બીકથી નથી લેતી એવું નથી.
મારા પ્રભુના ગુણાનુવાદ કરું છું ને તો મારી બધી ઇન્દ્રિયોનો વિનિયોગ થાય છે. તો મારે તમને બધાને આપવા જોઈએ કે તમે બધા આવી ક્યાલી ગેલી ભાષામાં સાંભળો છો. ભક્તિના પૈસા લઈએ એ ફૂટી નીકળે મારા વાલા. મેં એવા ઘણા વૈષ્ણવ જોયા છે, ઘણું સારું હોય. એક બેન તો મને શીખવાડતા હતા, લાણી હું ન લઉં ને એ બેનને મહિને 1.5 લાખ રૂપિયા વ્યાજ આવતું હતું. અને મને નજીકથી હું એને ઓળખું તો ક્યાંય સત્સંગમાં જઈએ ને એટલે પછી લાણી આપે. પેલા પાઠ હોય, 4 વાગ્યા સુધી પાઠ હોય, પછી હું 4 વાગે જાઉં, કારણ કે આપણે ઓલું પૈસા ના ઓલા વાડકા મૂકવાના ને આ બધું લાણી ને, એટલે મેં કીધું હું નથી લેતી. તો એકવાર કાઇનેટિકમાં મારી પાછળ બેઠા, મને કે એક વાત કરું ઈલાબેન. મેં મને કે લઈ લેવાનું, આપણે 3 કલાક બગાડ્યા નહીં કે. મેં કીધું કે 3 કલાક ગયા ને આવ્યા ને આ રિક્ષાના પૈસા હું તો લઈ લઉં જ કે. મેં તો મારા વાલા, મને ગુરુદેવ અને પ્રાચીન વૈષ્ણવ ભગવદીઓ એવું શીખવાડ્યું છે કે 3 કલાક સુઈધરા બગડા નહીં. એ 3 કલાક ભગવત નામ લીધું અને લેવડાવ્યું તો આટલા બધા જણાને ક્યાંક તો એટલી વાર કોઈ પંચાયત ન કરી, એટલી વાર કોઈએ નિંદા ન કરી, એટલી વાર પ્રભુની લીલામય રહ્યા, એટલી વાર એકબીજાને માથાકૂટ ન થઈ. અને સૌથી વધુ આપણા ઠાકોરજી પ્રસન્ન થયા કે મારા ગુણાનુવાદ કરાય ભાઈ. તો મેં કીધું આના પૈસા લેવાય? મને કે અમે રિક્ષા લઈ લઈએ, ખોટી ટેવ પાડતા જ નહીં. હજી તમે હમણાં આવ્યા, નોકરી મૂકી ને હમણાં આ નોકરી છોડી ત્યાં, અને લાણી લઈ લેવાની. આપણી કામવાળી પાસે 2 કામ વધુ કરાવી ના લાણી એમ દઈ દો કેવી રાજી થાય. આપણે ઘરમાં નહીં રાખવાની. બધું આપણે લીધી કહેવાય ને. એ તમે બહુ ભણેલા હો ને એટલે તમે દલીલો કરે જ રાખો, તમારે ત્યાં ભેજા મારી નહીં કરવાની. તમે કાઇનેટિક લઈને આવો, અમે રિક્ષા લઈને એમ તમારે. મારા હવે આવું જ નથી. ધીમે ધીમે બંધ કરી દીધું. સત્સંગ હોય ત્યાં જવાનો, પૈસાની લેવડ દેવડ હોય એના દૂર રહેવાનો. આ મિલનભાઈ ભેગા જાય છે, પેલા પૈસા આપણે દઈ દેવાના. ઘણાને એવું થાય કે આટલા બધા ઈલાબેન ભેગા આવે, જો મારા વાલા આમાં કમિશન રાખીએ કે આમાં મફત જઈએ તો તમારી જિંદગીનો છેલ્લા ટાઈમ, આપણા બધાનો છેલ્લો ટાઈમ છે. 68 એટલે મોર દેન સફિશિયન્ટ. આવા તમે કમિશન લ્યો ને પૈસા લ્યો, ત્યાં જઈને જવાબ શું આપશો? વ્રજમાં તો તમને મહારાણીમાં બોલાવે તો જ જવાય. તો જે કરીએ એ વલ્લભના સિદ્ધાંત પ્રમાણે. જો સિદ્ધાંત પ્રમાણે બીજું ઘણું નથી થતું. અન્યાશ્રય નથી કરતા, દૂષણથી દૂર રહીએ છીએ, અસદ વાર્તાલાપ ઓછો કરીએ છીએ, પણ હજી સમર્પિતમાં અમે થોડા કાચા એટલે પડીએ છીએ કે હવે આરાધ્યનો જન્મદિવસ હોય કે ક્યાંક એવું સગાવાલામાં હોય તો ના છૂટકે લેવું પડે. બાકી વલ્લભના સિદ્ધાંતોમાં ક્યાંય બાંધછોડ કરતા નથી. અન્યાશ્રય તો નહીં નહીં ને નહીં. અમે નાના હતા ને તો મોગરો ને બધું દૂધ મૂડીને બા તો આવું કઈ ખાય નહીં, એટલે અમને કહેવત કે મોળો મોગરીને દહીં, બપોર પછી તો નહીં નહીં ને નહીં. અમને આવું સમજાવતી. તો પુષ્ટિ માર્ગની ભક્તિમાં તો પૈસાનો વિનિયોગ નહીં નહીં ને નહીં. અને આટલું સમજ્યા પછી આપણે જો લેતા હોઈએ, ઇવન જો યુટ્યુબ વાળા કહે છે કે અરે આટલા બધા પૈસા તમને મળે, લઈને સારા રસ્તે વાપરો. એ મારા વાલા લીધા તો કેવાય ને. નિયમ લ્યો ને પછી તોડવો નહીં. તો આ બધી વાતો એટલે કે જો તમે ક્યાંય પાઠ કરવા જતા હો, ક્યાંય સત્સંગ કરવા જતા હો, તો મારા વાલા પ્રભુના નામનો વિક્રય ન કરતા, પ્રભુના નામનો વેચાણ ન કરતા.
સત્સંગ એ સાક્ષાત ઠાકોરજી સાંભળવા આવે છે, એને વેચવાનું મારા વાલા, એના પૈસા લેવાના? અર આપણે બહુ ખોટું કરીએ છીએ. ભાગવતના પૈસા ન લેવાય, સત્સંગના ના લેવાય, ઠાકોરજીના ગુણાનુવાદના ના લેવાય. જો લ્યો છો તો દોષના અધિકારી તમે બનો છો, છેલ્લે તમારે જ ભોગવવું પડે છે. હું તો બધાને એ વિનંતી કરું છું કે ઠાકોરજીની લાણીનું કોઈ લાણી ન કરો. તમને લાણી કરવાનું, હા કરો, કાંઈ વાંધો નહીં, વૈષ્ણવને દો, પેરામણી કરો, પણ ઠાકોરજીને તો ના જ કરો. કાલે લાણી કરી હતી, આપણને તો ખબર નથી શું હોય. એ બેન મને આગ્રહ કરતા હતા, ઠાકોરજીમાં ના પાડો છો. મેં ઠાકોરજીમાં જ ના પડાય. તમે આમાં જે આપ્યું હોય એ અમે ધરાવીએ તો અમે શું કહીએ? ભદ્રાબાનું છે. ઠાકોરજી કેવો હો, ભદ્રાબાનો ઉદ્ધાર, ઈલાબેનની ચોકડી. ક્યારેય કોઈનું ઠાકોરજીને ધરાવાય નહીં, સામગ્રી પણ નહીં. હવે આપણે ખેતર છે તો શાક આવે ઘણી વાર ત્યાં, તો બાજુવાળા બિચારા બહુ સારા છે ભાઈ, તો ઘણી વાર આપણા ખેતરમાં ન હોય ને એના ખેતરમાં થયું હોય તો એ કે આ ગવાર લઈ જાવ ને, ઈલાબેનને બહુ ગમે છે. હવે લોહી સમજી ગયો છે, એ કે પૈસા લઈ લ્યો તો બા ધરશે, નહીં તો નહીં ધરે. ભલે પાડોશી છે, એની પડતર કિંમતે, પણ ધરાય તો નહીં નહીં ને નહીં જ. આ બધા પુષ્ટિના સિદ્ધાંતો જ થોડાક ઊંધા રવાડે એટલે ચડી ગયા કે આ બહાર સત્સંગ કરવા જઈએ ત્યારે બધું જોઈએ ને, ત્યારે એમ થાય જો આપણે તો આપણી ગાડી લઈને જ જઈએ છીએ, પણ હવે તમને સાંજે વળતી વખતે રિફ્લેક્શન પડે છે. ડ્રાઈવર કોરોનામાં ગયો પછી આવ્યો નહીં, એટલે બને ત્યાં સુધી હવે ના પાડીએ કે ભાઈ સત્સંગ યુટ્યુબમાં સાંભળી લ્યો. હવે એટલી બાંધછોડ કરી કે નજીક હોય તો તેડી જાય, મૂકી જાય તો જવાનું. બને ત્યાં સુધી ના જ પાડવાની કે ભાઈ તમારા વાહનનો ઉપયોગ એ અમારે નથી કરવા. તો ભક્તિ વેચવા, અરે યાર વેચવાનું દુનિયામાં ઓછો છે તો ભક્તિ વેચવાની. ભક્તિ તો કરવાની વસ્તુ છે, કેળવવાની વસ્તુ છે, મેળવવાની વસ્તુ છે. ભક્તિ વેચવાની વસ્તુ નથી મારા વાલા. અંત સમય આવશે ને ત્યારે બધી રીલ સામે આવશે, પછી સમય નહીં હોય. ઘણા તો અત્યારે એવા તબક્કામાંથી પસાર થાય, લાણી માંગી લે, મારી આપો મારી બેન ની આપો, અને પછી બહાર નીકળીને જેને નોંધ લીધી એને કેવો હે ઈલાબેન ને તો બોલવાની ટેવ પડી, અહીંયા 3 કલાક બગાડ્યા, તો લાણી તો દે જ ને, એમાં શું. હા, વૈષ્ણવના ઘરનો કણકો અવશ્ય લેવો, જે પણ આપે. મને તો ન દે તો હું તો સામેથી કહું થોડું લાવજો, વૈષ્ણવના ઘરનો કણકો. આ વાતના વિરામ આપીએ. કાલે વ્રજભાઈઓ બહાર કે પૂતને આપણે વિરામ આપ્યો. હવે દયારામભાઈના ચંદ્રાવલા. દયારામભાઈ નું ચરિત્ર એવું છે, લગભગ બધા જાણતા હોય, છતાંય ટૂંકમાં 2-5 મિનિટ. દયારામભાઈ આમ ચાંદોદના, પણ એમનો જન્મ ડભોઈમાં મામાને ત્યાં. દયારામભાઈ નામ દયાશંકર, સાઠોદરા બ્રાહ્મણ. નાનપણથી એમને કવિતા લખવી બહુ ગમે, મા બાપના બહુ વાલા, એક ના એક. હવે ચાંદોદમાં રહી
મા બાપ લીલામાં બે પહોંચી ગયા. મામાને ત્યાં ડભોઈ આવ્યા. નાના એટલે સ્કૂલમાં મોકલે. મામાને ત્યાં તો ભાણિયાને સરસ જ રાખે. અને એમના માસી દેવકુંવરમાં એ 12 વિધવા એટલે અહીંયા રહીએ. દયારામભાઈ ભણે અને પછી જ્યાં ભજન થતા હોય ત્યાં જાય. શરૂઆતમાં પ્યોર પુષ્ટિ માર્ગીય નહોતા. 4 વર્ષના હતા દેવકીનંદન મહારાજ શ્રીનું નામ નિવેદન લીધું. હવે મા બાપ નહીં એટલે થોડા મોટા થયા. એટલે મામાએ કીધું હવે કઈક ધંધો કરવો પડે, આમ નો હાલે. ઈ કે મારે કાંઈ કરવું નથી. એમના મા બાપ હતા ત્યારે એમના હગાઈ કરી હતી ગંગાબેનની સાથે. મામાએ કીધું હવે લોકો ઉતાવળા થાય છે, એ કે મારે કાંઈ કરવું નથી. એને જ્યાં પરણાવ હોય તે પરણાવી દે. માં તો યાત્રા કરવા જાઉં છું. મામાએ 2-4 વાર સમજાવ્યા. પછી સમજી ગયા મામા કે આ તલમાં કઈ તેલ નથી. પેલા લોકોને કીધું કે તમારે જ્યાં, અમારા તરફથી છૂટા. હવે દયારામભાઈ તો સ્કૂલમાં ભણે, ગરબી લખે, કવિતાઓ લખે. એક દી મામાને કે કવિતા સંભળાવું. એને તેવી સરસ સંભળાવી. કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે. મામા કે આટલી નાની ઉંમરમાં? આ તો મેં દાખલો આપ્યો. આવા દયારામભાઈ એવી લોકવાયકા છે. મુચકુંદ રાજા અસુરોની સામે લડતા લડતા યુગોના યુગો વીતી ગયા અને થાકી ગયા અને જીતી ગયા. એટલે દેવોએ કહ્યું માગો. તો કે અમર અથવા આપો. એ કે અમર તો અમે નથી, એ બધું ઠાકોરજી આપી શકે, બીજું માગો. એ કે લડી લડીને એવો થાકી ગયો છે, મને એવી ઊંઘ આપો કોઈ મને ઉઠાડે નહીં. અને ઉઠાડે ને હું એની સામું જોઉં ને ત્યાં ત્યાં બળીને ભસ્મ થઈ જાય. દેવો કે તથાસ્તુ. તો આપણે જુનાગઢ ગયા હતા, ત્યાં મુચકુંદ રાજાની ગુફા હતી, એને હોતા હતા. આ ભાગવતની લીલા બધા જાણે એટલે ટૂંકમાં કહી દઉં. પરંતુ દયારામભાઈની વાત કરવી છે, એના ચંદ્રાવલા એટલે એનું અનુસંધાન કેવું પડે. હવે ઠાકોરજી મથુરામાં જરાસંઘ વારંવાર લડાઈ કરે. ઠાકોરજી બધી એની સેનાને મારી નાખે, જરાસંઘને ન મારે. તો સુબોધિનીજીમાં વલ્લભ કે કેમ એને મારી નાખે તો પાછા એટલા દુષ્ટોને લઈને આવે કોણ? પ્રભુનું બધું કેવું છે, લાંબા ગાળાનો વિચાર. કોઈ એકવાર રણ છોડીને ભાગ્યા, રણ છોડ રાય કી જય. કાળે યવન પાછળ પડ્યો ને આ બાજુથી જરાસંઘ. આ લીલા છે બધી. કાલે યવનને સ્પર્શ નહોતો કરવો પ્રભુએ, કારણ કે એનો ઉદ્ધાર નહોતો કરવો. પ્રભુ સ્પર્શ કરે તેનો ઉદ્ધાર થઈ જાય. એવો દોડે ઠાકોરજી પાછળ. ઠાકોરજી આ મુચકુંદની ગુફામાં આવી ગયા, પોતાનો ઉપરનો મુચકુંદ રાજાની ઉપર ઉઠાડી દીધો. બોલો કે હા અહીંયા છુપાનો છે, રણ છોડીને ભાગીને અહીંયા એમ. હવે તને છોડું. ઉપરનો ખેંચો, મુચકુંદ રાજા જાગી ગયા, આંખો ખોલી અને કાલે યવન ત્યાં બળીને ભસ્મ થઈ ગયા. ઠાકોરજી મંદ મંદ મુસ્કાતા હતા ખૂણામાં ઉભા ઉભા. આપ કોણ? હું મથુરાધીશ. ઈ કે એમ નો માનું. ચતુર્ભુજ સ્વરૂપ હોય, પીળા પિતાંબર ધારણ કર્યા હોય, મુગટ હોય, પ્રભુ એ સ્વરૂપ ધારણ કર્યું. માગ તમારો ભક્ત બનાવો. તો કે તને મારા ચતુર્ભુજ સ્વરૂપમાં રસ છે એટલે તું મર્યાદા ભક્ત બનીશ. હજી તારો પુષ્ટિમાં અંગીકાર નથી. તો શું ભાઈ ના નરસિંહ મહેતા આ લોકવાયકા છે.
હું ઓથેન્ટિક એટલે નથી કહેતી કે જે લોકો કહે છે એવું કહે છે લોકવાયકા છે. તો નરસિંહ મહેતા બન્યા. હવે નરસિંહ મહેતાએ તો પ્રભુને શ્રમ જ આપ્યો. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી. વૈષ્ણવનો નાથ બન્યો વાણિયો રેલો. મારા મામેરા પૂરો, મારું ઘી લઈ આવો. ઠાકોરજી કે થાકી ગયો. એને પ્રભુને શ્રમ આપ્યા. પછી કોણ બન્યા? ગોપાલદાસ. અને ગોપાલદાસ પ્યોર પુષ્ટિ માર્ગીય. નવલભા ખ્યાલ ગુસાજીએ ચરિતાંબલ આપ્યો, જ્યાં અસારો આપણે દર રવિવાર જાય છે. રૂપાલના 9 વર્ષ સુધી મૂંગા રહ્યા અને કેદારોરા ગીરવે મૂક્યો તો. મૂંગા કેમ રહ્યા? એ કે આગલા જન્મ નરસિંહ મહેતા બહુ માગ કરીને બોલ કર્યું, હવે બોલવું જ નથી. અને ગુસાઈજીએ કૃપા કરી અને વલ્ભાખ્યાર વંદુ શ્રી વલ્લભ સુંદર નવઘન શ્યામ તમાલ. અને પછી એ લીલામાં ગયા. એ કોણ બન્યું? દયારામભાઈ. તો દયારામભાઈ પછી યાત્રામાં જવું છે કે મામા કેમ એકલો તને ન મૂકું. ત્યાં સમાચાર મળ્યા દયારામભાઈને કે વડોદરામાં એક સંઘ જાય છે 1500 જણા લઈને, મને જવા દો. મામા કે તું નાનો. એ કે ના. મામા સમજી ગયા હવે આ માનવાન નથી, ના પાડીશો ભાગી જશે. મામા ગયા બરોડા લઈને, જે લઈ જતા હતા એને કીધું કે સાચવીને લઈ જાજો. ભલામણ કરી બધે ગયા વૃંદાવન ને બધે. 12 વર્ષ યાત્રામાં ગુજાર્યા. અને છેલ્લે 2 વાયકા છે કે નાથ દ્વારામાં વલ્લભલાલજી મહારાજના ઓલાએ એમણે બ્રહ્મ સંબંધ લીધું અને ઘણા કે છે બ્રજમાં લીધું. અને ત્યાર પછી બસ 1 વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજો ના કોઈ. દયારામભાઈનું જીવન ચરિત્ર બધાએ વાંચવું જોઈએ. એમને પછી ગુરુ મળ્યા ઈચ્છારામ ભટ્ટ, ડાકોર રહેતા. 10 તલાવમાં એમની કથા. અને એમાંથી ને એમને રસ લાગી ગયો પુષ્ટિનો. વલ્લભનો રંગ મને લાગ્યો રે લોલ, પુષ્ટિ માર્ગના તત્વો ઉપજાવ્યા, ઘેર ઘેર ઠાકોરજી પધરાવ્યા રે લોલ. પછી તો બરાબર રંગ લાગ્યો. દયારામભાઈનું જીવન ચરિત્ર છે ખૂબ વિશાળ છે. હવે મારે તો હાથમાં પુસ્તક પકડાતું નથી કે કાને મોબાઈલ નથી રખાતો. બાકી ખરેખર એકવાર વાંચ્યું છે મેં, એના અંશ આયા થોડા કહું છું. તો દયારામભાઈને જ્ઞાન લાદી ગયું કે બસ વલ્લભ સિવાય બધું ખોટું છે. 16 ગ્રંથ હોય કે સુબોધિનીજી હોય, વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે જ જીવવાનું. અને એમના ઠાકોરજીની સેવા અને એમની ગરબી ગવાઈને, એમના ચંદ્રાવળા, એમનું ભક્તિ પોષણ ને એટલા બધા ગ્રંથો, એટલી ગરબીઓ અને કેવા કેવા અર્થ કરે. એ દયારામભાઈ ડભોઈમાં રહેતા હતા. હવે એમની ખ્યાતિ તો આખા દેશમાં પ્રસરી ગઈ. બરોડાના ગાયકવાડ પાસે એમની ખ્યાતિ છે. આહા, આવા દયારામભાઈ. આપણે તો નવરત્નમાં એમને સ્થાન આપવું છે. દીવાનને કે જાઓ લઈ આવો, રથ લઈને મોકલા. આ વાત કહી દીધી છે એટલે ટૂંકમાં જ કહું છું. પૂછ્યું દયારામભાઈ ક્યાં? એ કે દયો એ ગામને પાદર છેડે વયા જાઓ. કોથળા વાળા બધા લેરા લપટે ને એ દયારામભાઈ કરે. અરે આ ગાયકવાડને હું હોય છું, આવા માણસ લેવા રથમાં મોકલા. બૂમ પાડી. દયારામભાઈ ભોગ ધરાવતા હતા. 10 થીગડા મારેલું ધોતી.
બહાર આવીને કે ભાઈ શું છે, તમારા ભાગ્ય ઉઘડી ગયા, તમારા ભાગ્યની શું સરાહના કરું. તમને ગાયકવાડ સરકારે બોલાવ્યા છે, નવરત્નમાં તમને સ્થાન આપવાનું. દયારામભાઈ કે મનમાં કે મારા ઠાકોરજીને શ્રમ આપ્યો તે બૂમો પાડીને, ઈ કે સાંભળી લે, તારા ગાયકવાડને જેને બનાવ્યો છે ને ઈ બાપ મારા ઘરે બિરાજે છે, બીજી વાર આવતો નહીં, મારો સમય બગાડતો ને. ઓલો કે આ તો મારા કેવો છે, ગાંડો છે શું? ગાયકવાડ સલામ કરી, ધન્ય છે આવા દયારામભાઈ ને. પ્રભુ જેના ઘરે બિરાજતા હોય ને એનામાં આવી ખુમારી હોય, મારા તમારામ નથી. આપણને તો આપણા ઠાકોરજીનું કે આપણા ધર્મનું કે તો આપણે હે ના, ખુમારી રાખો. અમે વલ્લભના વાલા છીએ. આપણે ગણે હે તમારામાં તો આખો દી આઘારીઓનો અટ્ટા નહીં, નાવાનો દવાનો. તમારા ઠાકોરજી તો પસરી ન રે. ખુમારી રાખો સમજાવવાની. તો આવા દયારામભાઈ નું જીવન ચરિત્ર 60 વર્ષ સુધી બહુ ફર્યા, યાત્રાઓ કરી. પછી 60 થાય એટલે માણસ થોડું તબિયત થી ને, અને પછી એમણે કાયમી વાસ ડભોઈમાં કર્યો. ઘણા બધા ગ્રંથો ને પુસ્તકો લખ્યા, ગરબીઓ લખી. એની અંદર જે સત્વ ને તત્વ કયું છે, આપણે આપણા ઠાકોરજી પાસે અષ્ટસખા સિવાય કીર્તન નથી ગવાતા. પણ ડોસીવાળા અને પોળવાળા છોટુજી મહારાજે એવું ઘણા કે છે કે એનું બ્રહ્મ સંબંધ હતો, જેનું હોય એનું, પણ પ્યોર પુષ્ટિમાં. એમણે કીધું એમના ધોળ તમે ગાઈ શકો. સુભાષ લુણા શ્યામની તુજો ને સખી, સુભાષ લુણા શ્યામની. વદન જોયું શ્રીનાથજીનું કમળ વદન, હું શું જાણું રે વાલે મુજમાં શું દીઠ. જિંદગી વહી જાય, એટલા બધી ગરબી, એટલા ધૂળ. એવા દયારામભાઈ ના ચંદ્રાવલા વલ્લભ કૃપા કરે. તો અત્યારે તો હવે ટાઈમ થઈ ગયો છે, ઓ બાપા, પણ છતાંય શરૂઆત કરી દઈએ. થોડું અનુસંધાન વાંચી એટલે જાઉં છું કે આ જરૂરી છે. શ્રી વલ્લભ બે બોલ, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજલ શલાકયા ચક્ષુરુન્મિલિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભક્ત કવિ દયારામભાઈ કૃત પદ્માત ભક્તિ પોષણ ગ્રંથનું વિવેચન કરવાની શરૂઆત જીવનલાલ છગનલાલ જોશીએ કરેલ. ભક્તિ પોષણના પ્રથમ ચંદ્રાવળના પ્રારંભની ટૂંકનું વિવેચન થયું. તે દરમિયાન સંવત 2048 કારતક સુદ 12 19/11/91 મંગળવારે જોશી સાહેબ શ્રી ચરણ પામેલ. તેઓ શ્રીએ કરેલ વિવેચનના પ્રકાશનનો પ્રારંભ શ્રી વલ્લભ સુધાના વર્ષ 12 અને 93 નવેમ્બર અંક 2 વર્ષ બાદ કરવામાં આવેલ. આ બધું એ જ લખ્યું છે કે કેવી રીતે આનું પ્રાગટ્ય કર્યું. ભક્તિ પોષણ શ્રી વલ્લભ ગુરુભ્યો નમઃ. શ્રી ગોપીચંદ વલ્લભાય નમઃ. ભક્ત કવિ દયારામભાઈ કૃત ભક્તિ પોષણ. 1 મિનિટ. ભક્તિ પોષણ મંગલાચરણ. દયારામભાઈ પેલા મંગલાચરણ. શ્રી ગુરુ વલ્લભ દેવને હું પ્રથમ કરું પ્રણામ. શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ શ્રી યમને મહાપૂરણ કામ. પૂરણ કામ દામોદર દાસ અષ્ટ સખા પૂરો ઉર્વાસ.
શુભમતી થયો અતિ ધર્મ, પવિત્ર ભક્તિ સુપોષણ ગાવ ચરિત્ર, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. ભાવાત્મા ભગવાન કૃષ્ણ ભક્ત કવિજન શ્રી વલ્લભી વૈષ્ણવજન મહાનુભાવી તાદસી જન શ્રી દયારામભાઈ સર્વપ્રથમ બ્રહ્મ સંબંધ આપનાર શ્રીમદ ગુરુદેવને પ્રાધાન્ય આપતા હોવાથી ગુરુભ્યો નમ કરી ગોપીજન વલ્લભાય નમ સર્વપ્રથમ લખ્યા પછી તેનાથી નવાજ્યા પછી ગ્રંથ પ્રધાદીનો પ્રારંભ. આપણામાં પેલા મંગલાચરણ આવે. દરેક કાર્ય કરીએ આપણે ગાઈએ ચિંતા સંતાન હંતારો શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ, પેલા મંગલાચરણ. મંગલ આચરણ થઈ જાય પછીનું બધું મંગલ મંગલ જ થાય. ભાગવત હોય કે કોઈ પણ ગ્રંથ હોય બધામાં મંગલાચરણ પેલા આવે. તો અહીંયા દયારામભાઈ દરેક પોતાના ગુરુને પેલા વંદન કરે. પવિત્ર બારસ હોય ત્યારે આપણા ગુરુદેવ ગામમાં ન હોય તોય આપણે પવિત્રા તો ધારણ કરાવીએ છીએ. ભૂતલ પર નથી તોય આપણે પવિત્રા ધારણ, કારણ કે જો ગુરુ ન મળ્યા હોત તો બ્રહ્મ સંબંધ કોણ આપત, ઠાકોરજી કોણ પુષ્ટ કરી દેત. તો ગુરુ હોય તો ગોવિંદ મળે. એટલે અહીંયા પેલા કોનું મંગલાચરણ કર્યું? ગુરુદેવને. ગ્રંથ આદાદીનો પ્રારંભ કરે જેમનો મૌલિક આવિષ્કાર છે. સાંપ્રદાયિક જગતમાં એમના સમયમાં અને એમના પછી એ પ્રમાણે લખી કોઈ સર્જન કરતું નહોતું, કોઈએ કરેલું પણ નથી. એમની સુદૃઢ ગુરુ ભક્તિ જોતા આપણા મસ્તક એમના ચરણ કમળમાં સહસા ઢળી પડે છે. ગુરુની ગાથા ગાતા શ્લોક સંસ્કૃત સાહિત્યમાં મળે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સાદર શ્લોક અનુરૂપ મંગલાચરણ બેઠકના પ્રારંભમાં ગાવાનું એમનું બનાવેલું મંગલાચરણ શ્રી દયારામભાઈના હસ્તાક્ષરમાં છૂટક પાનિયામાં નાગરી લિપિમાં વ્રજ ભાષામાં આ પ્રમાણે છે. એનું વર્ણન કરે છે. હરિરાય વાંગ મુક્તાવલી, હરિરાય મહાપ્રભુજી કી જય. સેવાયામ લૌકિકી યુક્તિ તથા સ્નેહો નિયામક પૂજાયતુ વિધિ સ્નેહ વિરુદ્ધ ઇતિ નિશ્ચય. સેવા કરવામાં લૌકિક યુક્તિ જાણવી જોઈએ. જેમ કોઈ લૌકિક બાળક સવારમાં જ્યારે ઉઠે છે ત્યારે એની માતા પુત્ર સ્નેહને લીધે એ બાળકને માટે આગળથી જ તૈયાર કરી રાખેલા ખાવાના પદાર્થો આપે છે. કાલે આપણે આ બધી વાત કરી દીધી. તેમ પ્રભુમાં બાલ ભાવ રાખો. એ સેવા કરવામાં આ લૌકિક યુક્તિ અને સ્નેહ મુખ્ય છે. તમે લૌકિક ઓલા ગુસાઈજી પાસે 3 જણા ગયા, ઠાકોરજી પધરાવી દો, તને કઈ શોખ છે? અરે મને ભગવાન પધરાવી દો ને, શોખની ક્યાં વાત આવી કે બાર બેસ. બીજો આવ્યો, મને ભગવાન પધરાવી દો ને, તને કઈ શોખ છે? એટલે શરમાણો. મને કપડાનો ને ગાવાનો ને બધો બહુ શોખ, એટલે પધરાવી દે. ત્રીજો આવ્યો, તને કઈ શોખ છે? એ કે મને ખાવાનો બહુ શોખ, એટલે પધરાવી દે. ઓલા 2 રાજી થતા બહાર નીકળ્યા. ઓલો આવીને કે મને દુનિયામાં કઈ રસ નથી તો મને પધરાવી દેવાય કાંઈ. એ કે જેને આ કઈ રસ ન હોય મારા રસો હોય ને કેવી રીતે લાડ લડાવે? તને નથી ખાવાનો રસ, નથી કપડાનો, નથી ગાવાનો, મારા પ્રભુ લાડ કેવી રીતે લડાવે? તો અહીંયા કે છે કે લૌકિક બાળકનું આપણે કાલે દાખલો આપ્યો હતો કે ઓલું સવારે કેવું તૈયાર રાખવું પડે. તો ઠાકોરજીમાં મંગળામાં બધું તૈયાર રાખવાનું. ઠાકોરજીને સિંહાસન પર બેસાડીને હવે જારીજી ભરવું ને હવે દૂધ ઉકાળવું ને, ના એવું ન કરે મારવાલા. જાગે ને એટલે પેલા તો દૂધ. અમે વ્રજમાં ગયા હતા ને પહેલી વાર 1995માં, તમે નહોતા, લીલી પરિક્રમામાં ગયા હતા. તો ઠાકોરજી અમારી યારે હવે સવારે અમે ચા પીધી તો અમારી યારે એક વ્રજવાસી બેન હતા. એ કે આ વખતે મારે પરિક્રમા કરવી છે એટલે અમારી યારે હાલીને કરતા હતા.
તો મેં કીધું પણ ક્યાંક ગાય દોવાતી હોય ને મારા ઠાકોરજીને ગયાવાળું દૂધ, તો એક જગ્યાએ દોવાતી હતી, તો એ તો એની ભાષામાં બોલીને ગ્લાસ મને કે લાવ, એટલે મેં કટોરા જેવો ગ્લાસ હતો એ આપ્યો, લઈ આવ્યા. તો હું તો આમ ઝાડની નીચે પીછવાઈ કાઢવા માંડીને એને તો એક બાજુ નાખે, એની ભાષામાં મને 2-4 સુણાવી ગાળ મોટી મોટી. દારી કે જાપીજી ખોલી, ઠાકોરજીને ઠાડા કરી, એની સાડી આમ કરીને દૂધ પાઈ દીધું કાની આપે. મેં તો ઉભરી આમ નો કરાય. ખાંડ પધરાવી હતી એને, આપણા ઓલામાં અમે રાખતા હતા ભેગી. મેં તો આવી રીતના કે ગોળી એની ભાષામાં. ઠાકોરજીને વ્રજની અંદર એની વ્રજની ગાયોનું દૂધ મળ્યું, તારે પીછવાઈ લગાડવાની એમ? ગાંડી છો? પ્રભુને જગાડો એટલે પેલા દૂધ જોઈએ. પછીથી અમારી યારે રહ્યા, અમને એટલો આનંદ આવ્યો, બધી એને વાતો કરી વ્રજની. તારો લાલો તારી પાસે દોડીને હવે વયો ગયો ગોપી પાસે, પણ તારા માથે વલ્લભે પધરાવ્યો છે એટલે તારું દૂધ પીધા વિના એ ગોપીને ઘરે દૂધ પીએ નહીં. કેટલી વલ્લભની કૃપા! તો આપણા ઠાકોરજી જાગે પેલા બધી તૈયારી કરી લેવાની. એ સેવા કરવામાં આ લૌકિક યુક્તિ અને સ્નેહ મુખ્ય છે. સેવામાં સ્નેહ જ સર્વે નિયમો કરી આપે છે. જેમ માતા પુત્રને સ્નેહથી લાડ લડાવે છે, પાળે છે, પોષે છે, તેમ એ જ ભાવથી પ્રભુની સેવા કરવી. આપણા દીકરાને આપણે જેવો પ્રેમ કરીએ એનાથી વધુ આપણા ઠાકોરજીને કરવો. મંગળામાં બાળ ભાવ, વાત્સલ્ય ભાવ, રાજભોગમાં કિશોર ભાવ. આપણા વલ્લભે બધું આપી દીધું, કાંઈ બાકી જ નથી રાખ્યું. ઘણા કહેલા બેન એક દી શ્રીનાથજી જઈએ તો ઠાકોરજીને બંટાજી મૂકીને જઈએ. મેં તમારો દીકરો હવા મહિનાનો 6 મહિનાનો હોય, તમે ઘરમાં પૂરીને જાઓ કે લે અહીં બધું ખાવા ખાવા થતા હશે? મેં તો કા જે પરમાત્માથી આત્મા છૂટો પડ્યો છે એનું ધ્યાન રાખવું છે, એને સાક્ષાત માનો છે. પણ આ આત્મા જે પરમાત્માથી છૂટો પડ્યો છે એને તમારો નબળા ભોગ ધરાવી દેવાનો, કારણ તમે મૂર્તિ માનો છો, સાક્ષાત નથી માનતા. હવે કે છે પૂજા કરવામાં મુખ્ય શાસ્ત્રના વિધિને માનવામાં આવે છે. શાસ્ત્રમાં ઠંડા જળથી પ્રભુને સ્નાન કરાવવાનું લખ્યું છે, માટે ગમે તેવી આખરી શીતકાળની ઋતુમાં પણ પ્રભુને ઠંડા જળથી સ્નાન કરાવવું. એમ પૂજા માર્ગમાં, આપણામાં નહીં. પાછા બધા ગેરસમજ ન કરતા મારા વાલા. આપણામાં તો યથા દેહે તથા દેવે, તાતું જળ જોઈએ, ઠંડુ નહીં ને ગરમ નહીં. આપણામાં એક વાક્ય લખ્યું છે વલ્લભે, સોહાતું. સોહાતું એટલે કેવું? સુહાય એવું. ઉનાળામાં બહુ ગરમ ન હોય, ઠાકોરજી તો ફૂલથી વધુ કોમળ છે, તો દાઝી જાય. અને શિયાળામાં બહુ ઠંડુ ન રખાય, ઠાકોરજીને ઠંડી લાગે. પૂજા માર્ગમાં એવું નહીં, ઠંડા જળથી એટલે ગમે એવી ઠંડી હોય, શંકર ભગવાન એ ઉપરથી ને જળ ચડાવે જ રાખો નળમાં લઈને. આપણા ઠાકોરજી ના ચાલે. એમ પૂજા માર્ગમાં ત્યાં વિધિને એટલે શાસ્ત્રમાં જે લખેલું છે એને મુખ્ય ગણવામાં આવે છે. એટલે વિધિ સ્નેહથી વિરુદ્ધ છે કે સ્નેહયુક્ત છે એમ વિચાર કરવામાં આવતો નથી. પ્રભુના તત્સુખનો વિચાર પુષ્ટિ માર્ગ સિવાય ક્યાંય કરવામાં આવતો નથી. શાસ્ત્ર પ્રમાણે આપણે તો બધું વલ્લભના સિદ્ધાંત પ્રમાણે યથા દેહે તથા દેવે. સેવાનો ભાર આપણને લાગતો નથી, ઘણા લાગે છે. ભાવ નથી એને ભાર લાગે. નવા નવા પુષ્ટ કરાવ્યો હોય બિચારા, એટલા બે આમ થઈ ગયું, તેમ થઈ ગયું. અરે મારા વાલા, તમારા ઘરે પેલા ખોળે દીકરો આવ્યો હોય ને તમે એને જેમ રાખો એમ રાખો. પ્રભુ તમારો દોષ જોવા આવ્યો જ નથી, તમને પ્રેમ કરવા આવ્યો છે. કોક વાર આ તો એલા બેન માખણ એક બાજુ રહી ગયું, મેં તો ઠાકોરજીને ભોગ ધરાવી દીધો, હવે શું કરું? મેં રાજભોગમાં ધરાવો, મન કે ધરાવાય,
મેં તો હા. બીજી ગોપીને હવાર ખાધું હશે એટલે તમારું રાજભોગમાં. પણ ધ્યાન રાખવાનું. પણ શરૂઆતમાં તો આવું થાય જ. આકાશ નાનો હતો ને વાળ બહુ વાકડ્યા. હવે એના વાળની અંદર ઘડી ઘડી ઓલા જૂ પડી જાય અને મને આમ ટેન્શન થઈ જાય. પછી સામે એક માજી રહેતા હતા તો મને કે ધાવણની પેલી શેર નાખી દે માથામાં અને ધોઈ નાખ. હા હા એવું કરાય? મને કે બેટા કર એવું. અને હાથે એવું કર્યું, 2-3 દી ધોયા ને વાળ એવા સરસ થઈ ગયા. મને કે હવે આના વાળવડા ક્યારે કરવાના? મેં કીધું અમારા અમે હોય નહીં. સાસરીમાં બધું હતું પણ આપણે તો પછી વૈષ્ણવ ધર્મ પાડતા હતા. મેં તો અમે તો શ્રીનાથજી જઈને મને કે આવું કરાય આવો. તો આપણા બાળકની જેવી ચિંતા કર, પણ પેટ બાળકને કઈ થાય એટલે માને ચિંતા બહુ થાય. એટલે આપણા ઠાકોરજીમાં કઈ આપણને આવું થાય ને એટલે એમ થાય. પણ મારા વાલા, પ્રભુ ઘરે પધારે ને તમારા અપરાધ જોવા નથી આવ્યા, તમારો પ્રેમ, તમારો ભાવ જોવા આવ્યા છે. એક બેન મને પૂછે એ કે દૂધ કેટલું ધરું, મિશ્રી કેટલી ધરું? મેં કીધું મારા વાલા એવું ન હોય. મારો દીકરો સવારે મોટો ગ્લાસ ભરીને દૂધ પીતો હોય, તમારો દીકરો નાનો ગ્લાસ. તો તમારા ઠાકોરજીને તમારી નેગ એકવાર નક્કી કરી, પણ પછી આજે તમે આટલી નાની કટોરી ધરો ને કાલે આટલો મોટો ગ્લાસ, એવું ન હોય. વધારે પ્રભુ અને જે નેગ ધરો એ જ કરવું પડે. એક વૈષ્ણવ ઘરે ઠાકોરજી પધાર્યા તો બધા વસ્તારી હતા, તો એના સાસુએ નેગ 6 રોટલીનું કર્યું. પછી તો સાસુ ને સસરા ને વર ને દીકરાઓ બધા વયા ગયા અમેરિકા ને બેંડિયા એકલા. તો એ 6 રોટલી જ ધરે. હવે એ તો પ્રસાદમાં એકલી 5 વધે. તો એની બેન પણ એને રોજ કે 2 જ ધર. એટલે બેને સરસ જવાબ આપ્યો, મારો દીકરો 6 રોટલીથી જ પેટ ભરે છે નાનપણથી, એટલે હવે એને ઓછું ન હાલે. પછી રોટલી એને જે કરવું એ કરતા હતા, પણ નેગો એ પ્રમાણે કરવું પડે. પછી તમે આજે 1 રોટલી ધરો ને કાલે 4, એવું ન હોય. આપણો જે નેગ હોય ને એ પ્રમાણે કરવું પડે. એટલે વિધિ સ્નેહથી વિરુદ્ધ છે કે સ્નેહયુક્ત છે એમ વિચાર કરવામાં આવતો નથી. સ્નેહથી વિરુદ્ધ વિધિને મુખ્ય નિશ્ચય માનીને ભગવાનની પૂજા માર્ગીય લોકો કરે છે. આપણામાં કેવું છે? સ્નેહ મુખ્ય છે, વિધિ નથી. પેલામાં લખ્યું હોય 108 વાર અર્ઘ્ય આપો, આટલી વાર જવ હોમો, આટલી વાર તલ હોમો, આટલા શ્લોક બોલો. ના, અમાર ઠાકોરજી કે તું મારી યાર વાતું કર, વાતું નથી આવડતી કીર્તન કર. આપણી વેદની રૂચાઓ કઈ? કીર્તન. ઠાકોરજી કીર્તનથી જાગે, કીર્તનથી પોઢે ને કીર્તનથી આરોગે. સૌથી સરળ માર્ગ હોય તો પુષ્ટિ માર્ગ. લોકોએ આઘાર્યો ને અડતા નહીં ને દોષ પડી ગયા ને તમે આમ ના હોય. આવું બધું નાય ધોઈને ચોખ્ખા કપડા પહેરો ને પ્રભુને પ્રેમ કરો. સવારે પેલું દૂધ ઠાકોરજીનું કાઢી લ્યો દૂધમાંથી ને દહીં પેલું ઠાકોરજીનું કાઢી લ્યો. આટલી મલાઈ વળી હોય એમાં સેજ મેળવણ નાખીને સવારે હલાવો રત્ન મેળવીને, કેવું કણીવાળું માખણ થાય. સરળમાં સરળ પુષ્ટિ માર્ગ. પછી આપણે અઘરો કરીએ. અમારે પ્રીમાં એવું થયું હતું, તમે ફેલ થયા હતા એટલે તમે નહોતા આવ્યા. એક્ઝામ હતી ને તો એકાઉન્ટ્સનો પેપર આપ્યો તો બધા હોઈસો કરીને ઊભા થઈ ગયા કે નહીં, અમને આટલા 2 દાખલા અમારા કોર્સ બહારના નામ. ઓલાએ કીધું કે ભાઈ હું પ્રિન્સિપાલને બોલાવું. હું ઊભી થઈને બોલી, મેં કીધું 2 દાખલા કોર્સના છે મને આવડે છે, એટલે બીજા તો નહીં જ. આ બધાને લીધે અમને અન્યાય ન થવો જોઈએ. અને માન્ય રાખ્યું.
તો પુષ્ટિ માર્ગમાં બધું સરળ છે, પણ હૈસો કરવા વાળા આવું કરે તો ઓલા હાચા બિચારા દબાઈ જાય. કાંઈ દબાવવાનું નહીં, આપણે ઉભા થઈને કહી દીધું બિલકુલ બરાબર છે. તો પુષ્ટિ માર્ગ સરળમાં સરળ છે. બોલો હરિરાય મહાપ્રભુજી કી. વલ્લભાધીશ કી. સુમુતિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભગવાનની આજ્ઞા. સૂત ઉવાચ. એક મિનિટ. સૂત ઉવાચ અર્જુન સહસા જ્ઞાય હરે હાર્દમ થાસિના મણિવ જહાર મૂર્ધન્યમ દ્વિજસ્ય સહ પૂર્તુજય વિમુચ્ય રસના બધ બાલ હત્યા હત પ્રભમ તેજસા મણિના હિનમ શિબિરાની રપાયત. અર્થ, સૂતજી કહેવા લાગ્યા કે ભગવાનના હૃદયના અભિપ્રાયને સહસા જાણી અર્જુને તલવારથી અશ્વત્થામાના માથા પરનો મણિ શિખા સહિત ઉતારી લીધો. શિખા એટલે ચોટલી. હવે બ્રાહ્મણો નથી રાખતા, પેલા તો બ્રાહ્મણોની ઓળખાણ જ ચોટલી. કોલેજમાં હતા ને કોઈ સરનેમ કે ના કે, ચોટલીઓ એટલે સમજી જાય બ્રાહ્મણ જ છે. પેલા તો વૈષ્ણવો રાખતા. તો આ ચોટલીમાં જે મણિ હતો, જો તલવારથી માથું કપાય ને, પ્રતિજ્ઞા લીધી તો તલવારથી માથા પરની શિખા કાપી નાખી. શિખા કાપી લ્યો એટલે એનું બ્રાહ્મણત્વ ગયું. એના કરતા મરણ હારું, અને મણિ લઈ લીધો. ભગવાનની આજ્ઞાનું પાલન નહીં કર્યું, અને દ્રૌપદીની જે પ્રતિજ્ઞા હતી એ પૂરી કરી. દોરડાથી બંધાયેલા અશ્વત્થામાને મુક્ત કરી બાળકોની હત્યા કરવાથી હતપ્રભ થયેલા અને મણિ વિના તેજહીન થયેલા તેને પોતાની છાવણીમાંથી બહાર કાઢી મૂક્યો. સુમુતિનીજી. સહસા જ્ઞાય. અર્જુનને ભગવાનના અભિપ્રાયનું સહસા જ્ઞાન થયું, અને એનું કારણ ભગવાનની કૃપા છે. તે જાણ્યા પછી અશ્વત્થામાને છોડતા પહેલા એના માથાનો મુકટ શિખા સાથે તલવારથી ઉતારી લીધો. આમ પૂર્વે કહેલી બંને વાતોનું પાલન કર્યું. ભગવાને કીધું વધ કર, કર્યો. બ્રાહ્મણને ન મરાય, માર્યોય નહીં. તેજ વિહીન થઈ ગયો, શિખા કાપી નાખી, મણિ લઈ લીધો. પેલા લોકો કઈ ખરાબ કામ કરતા ને તો કાળા મોઢું કરીને ગધેડામાં પાછળ ને ટકો કરી નાખતા, અને ગધેડાને ઉપર બેહાડી નાખા, ગામમાં ફેરવતા, મારી નહોતા નાખતા. ઓલાને એમ આના કરતા મારી નાખે તો સારું. તો આની ચોટી કાપી શિખા અને મણિ લઈ લીધો. એ વાત આગળ કહેશે. આ ઉભયાત્મક ઉપાયના 3 અંગ છે. એમાં ત્રીજું અંગ વિમોચ્ય પદથી કહે છે. પેલા તે રસનાબદ્ધ દોરડાથી બાંધેલો હતો, તેને વિમોચ્ય એટલે છોડી દીધો. અશ્વત્થામાએ આ બધું અપમાન ચૂપચાપ સહન કરી લીધું. કારણ કહે છે બાલ હત્યા હતમ, તે બાળકોની હત્યા કરવાથી હતપ્રભ થઈ ગયો હતો. એને એમ કે દુર્યોધન રાજી થશે. દુર્યોધન એ બગડો કે તે તો અમને કોઈ પીડ તારવા વાળું ન રાખ્યું. અમારો વંશની તે આવો ધંધો કર્યો, એટલે ત્યાંય પાછો પડ્યો, અને અહીંયા આવી રીતે હેરાન થયો. એટલે હાવ કેવો થઈ ગયો તો ઓલું નહીં, આપણે કઈ ગાંડા જેવો. વળી અર્જુન એના માથાનો મણિ લઈ લીધો હતો, એટલે તેજહીન અને મણિહીન હતો. તે છાવણીમાંથી એને બહાર કાઢી મૂકવા ત્રીજી બાબત સાથે ફરી કહ્યું, શિબિરાની રહ્યા પોતાની છાવણીમાંથી એને કાઢી મૂક્યો. એ પદ મૂકી બતાવ્યું છે કે સત્પુરુષોના નિવાસસ્થાનમાંથી એને કાઢી મૂક્યો. આવા દુર્જનને પોતાની છાવણીમાં રખાય નહીં. એક કેરી બગડેલી હોય ને તો આખો ટોપલો ન ફેંકી દેવાય. એ કેરી ફેંકી દો એટલે ટોપલો પછી બગડે નહીં. અને હવે સર્વત્ર સત્પુરુષોના સ્થાનમાં એને હવે પ્રવેશ ન મળે. મણિ કાઢી લીધો, શિખા કાપી લીધી, એટલે હવે કોઈ એને ઊભો રહેવા દે નહીં.
અશ્વત્થામા સાથે જે કર્યું તે યોગ્ય હતું એનું વિવેચન કરે છે. વપનમ દ્રવિણા દાનમ સાના શ્રિયાપણમ તથા એ સહી બ્રહ્મ બંધુ નામ વધો નાન્યોસ્તિ વદૈહિક. અર્થ, મુંડન, ધનનું અપહરણ અને નિવાસસ્થાનમાંથી બહાર કાઢી મૂકવા એ જ આસુરી પ્રકૃતિવાળા બ્રાહ્મણોનો વધ છે. એનો શારીરિક શિરચ્છેદ વધ નથી. મુંડન કરી નાખ્યું, મણી લઈ લીધો, આ બધું કર્યું એટલે એનો વધ જ થઈ ગયો. હવે એને કોઈ આંગણે ઊભો રહેવા નહોતી. સુબોધિની હી પદ નિશ્ચયાત્મક છે કે પૂર્યોક્ત પ્રમાણો અનુસાર મુંડન વગેરે જ બ્રાહ્મણનો વધ કરવા બરાબર છે. મૂળ શ્લોકમાં બ્રહ્મબંધુ પદ આસુરી પ્રકૃતિના બ્રાહ્મણ માટે મૂક્યું છે. એટલે કે અશ્વત્થામાં દૈત્યાંશ બ્રાહ્મણ હતો, દૈત્ય જેવો હતો. બ્રાહ્મણ કોઈ દી આવા બાળકોનું હત્યા કરે? દૈત્ય જેવો હતો. વૈહિક એટલે દેહ છેદન રૂપ વધ. આ પ્રમાણે પ્રાસંગિક વાત કહી અધ્યાયનો ઉપસંહાર કરે છે. પુત્ર શો કર્તિતા સર્વ પાંડવા સકૃષ્ણયા સ્વાનામૃતાનામ યત્કૃત્યમ ચક્રુ નિહરાણધિકમ. આ રીતે પુત્રોના શોકથી દુઃખી થયેલા દ્રૌપદી સહિત દરેક પાંડવોએ મરણ પામેલા પોતાના સંબંધીઓને અગ્નિદાહ આપવાનું જે કાર્ય બાકી હતું તે કર્યું. ઇતિ શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના અધિકાર લીલાના તૃતીય અવાંતર ઉત્તમાધિકાર પ્રકરણના પ્રથમ અધ્યાયની શ્રીમદ વલ્લભ દીક્ષિત વિચરિત સુબોધિનીજી ટીકાનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંદના 7મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बेलछो कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडे पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયું હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. હૃદયના ચરણ કેરો ભરોસો દ્રઢયના ચરણ કેરો. श्री वल्लभनक चंद्र छटादीन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो. साधन और नहीं आकली में क्या सोय निवेरो. सूर का कहे त्रिविध आदरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. રાધાજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. જય શ્રી કૃષ્ણ.